નર્મદા જિલ્લામાં 29 માર્ચનો દિવસ ગજારો સાબિત થયો હતો, જેમાં ડેડિયાપાડામાં રોડ એક્સિડન્ટમાં 2 અને ગરડેશ્વર તાલુકામાં 1નું એમ કુલ 3 લોકોના મોત થયા હતા। ત્યારે કોણ હતા આ 3 યુવકો અને કેવી રીતે થયા છે એક્સિડન્ટ, તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। પ્રથમ ઘટનાની વાત કરીએ તો 29 માર્ચના દિવસે ડેડિયાપાડાના માથાવાલી ગામ પાસે બનેલ એક્સિડન્ટ ઘટનામાં મોટરસાયકલના ચાલક આદિશકુમાર દેવળિયાભાઈ વસાવા ઉંમર 16 માથાવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંકમાં પોતાની મોટરસાયકલ પૂર ઝડપી અને બેદરકારીપૂર્વક હંકારી રોડની બાજુમાં આવેલા ઝાડમાં ભટકાયા હતા। તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે તેમની પાછળ બેસેલા 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી। ત્યારે માત્ર 16 વર્ષની ઉંમરે મોટરસાયકલ હંકારી અકસ્માત કરી પોતાનું જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે પુખ્ત વયના ન હોવા છતાં જે માતા પિતા પોતાના સંતાનોને હાઈ સ્પીડ બાઇકો અપાવી દે છે, તેમણે આ ઘટના પરથી બોધપાઠ લેવું જોઈએ અને મોટરસાયકલની ચાવી પોતાના સગીર દીકરાને આપતા પહેલાં 100 વખત વિચારવું જોઈએ। ત્યારે બીજી ઘટના પણ ડેડિયાપાડા વિસ્તારમાં જ બની છે, જેમાં ચીકદા ચોકડી પાસે લાલ કલરની 4 વ્હીલ કાર બ્રિઝા જીજે 220025ના ચાલકે પોતાની કબજામાંની 4 વ્હીલ પૂર ઝડપે હંકારી સુરેશભાઈ રામજીભાઈ વસાવા ઉંમર 38 રહેવાસી ખોખરા ઉંમરને ટક્કર મારી મોત નિપજાવી સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈ ભાગી છૂટવાના ગુના સબબ 4 વ્હીલ વાહન ચાલક અજાણ્યા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે। કહેવાય છે કે 4 વ્હીલ ચાલક આ યુવાનને 100 મીટર સુધી ઘસડી ગયો હતો। ત્રીજી ઘટનાની વાત કરીએ તો ગરડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામે રહેતા સંજયભાઈ રણછોડભાઈ તળવી પોતાના 17 વર્ષના દીકરા દર્શનને લઈને બનાવના દિવસે પોતાની મોટરસાયકલ લઈને નીકળ્યા હતા અને રાજપીપળાથી પોતાનું કામ પતાવી કલીમકવાણા ગામે પરત ફરી રહ્યા હતા। તે સમયે સાંજના સુમારે વાવડી ચોકડી પાસે પોતાની મોટરસાયકલ સ્લીપ ખવડાવી આગળ ચાલતી કારમાં તેઓ અફડાયા હતા। તેમને શરીરે ઓછી વધતી ઈજાઓ થઈ હતી, પરંતુ તેમના 17 વર્ષીય દીકરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। ત્યારે ઘવાયેલી હાલતમાં આ 17 વર્ષીય દર્શનને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર જતાં તેને વડોદરા ખાતે સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 24 દિવસની સારવાર બાદ આખરે 17 વર્ષીય દર્શને અંતિમ શ્વાસ લીધા હતા।